નવતત્વ પ્રવચન નંબર 55 સંવત તત્વ પર આજે આપણે આગળ વધશું. એ પહેલા એક સુંદર કથાની વાત કરશું. પ્રવચનની શરૂઆત કરતા પહેલા વિશ્વના સર્વ જીવોનું મંગળ થાય, કલ્યાણ થાય એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરીએ છીએ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સોલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ સર્વત્ર સુખી ભવતુ. એક સુંદર કથા નથી, એનાથી આપણે શરૂઆત કરશું. અહંકાર, અભિમાન, ગર્વ અને ઘમંડ આ બધા પર્યાયવાચી શબ્દો છે. અહંકાર જીવને ઘણું નુકસાન કરતો હોય છે. અહંકાર એટલે હું કેવો. આ જગતની અંદર અભિમાન નું સામ્રાજ્ય એવું છે, નાનો બાળક એમાંથી બાકી રહી શકતો નથી. જમાનો બહુ બદલાઈ ગયો છે. આજે નાના બાળકને પણ તમે કંઈક કહો કે તું આમ કર તો એને ખોટું લાગી જાય છે. બરાબર ને નીતિન? નાના બાળકને અત્યારે કશું કહેવાતું હોતું નથી. મોટાને તો વાત જવા દો, તો કેમ એને ન કહેવાય? એના મનમાં એવું શું છે કે કશું સાંભળી શકતો નથી? તો કે અભિમાન, અહંકાર, એવા અહંકારના સંસ્કાર લઈને જન્મ્યો હોય છે કે એને કોઈની સાચી વાત પણ એને સાંભળવી ગમતી નથી. આપણા મોટાઓની વાત બી એવી જ છે. અહંકાર એટલો બધો અંદર પૂર્ણ હોય. ડાયાબિટીસ થયો હોય નીતિન, અને ગળ્યું ડાયાબિટીસ થાય એને ગળ્યું ખાવાનો શોખ સૌથી વધારે હોય. એટલે એ બહાર જઈને કે ગળ્યું ખાવા બેસે એટલે ઘરના ટોકે કે ભાઈ ડાયાબિટીસ છે, તું આવું ખાઈશ નહીં. હવે કહેતા હોય તારા માટે, બે ભાઈને બીજું ગમે નહીં. તમે બધાની વચ્ચે અમને કહ્યું આવું? હા, બધાની વચ્ચે મને આવું કીધું. કઈ જાણતો નથી. હા, મને બધી ખબર છે. અહંકાર ની એક વસ્તુ છે, તમે કશું બી કહો ને, અહંકારી સ્વભાવ જે હોય એ શું કે મને બધી ખબર છે, તમારે મને કશું કહેવાનું નહીં. બરોબર. બરાબર. હવે અહંકાર એવો મિથ્યા અભિમાન છે. અભિમાન અને મિથ્યા અભિમાન બીજો બી શબ્દ છે, મિથ્યા અભિમાન. હવે અભિમાન એટલે શું કે ધારો કે તમને ખબર છે અને છતાંય એના પર તમને અભિમાન છે, એના પર ગર્વ છે, એના પર ઘમંડ છે. મિથ્યા અભિમાન એટલે તમે નથી, તમને કશું આવડતો નથી, છતાંય તમને અભિમાન છે. ખોટો અહંકાર. હા, એવો અહંકાર, એ મિથ્યા અભિમાન. લિબિયા હતો ને, તો લિબિયાનું નાનું છોકરું હોય ને 4 વર્ષનું, એને કશું નહીં કહેવાય. એ એવું માને કે એને બધી ખબર છે. એ ભણે નહીં, કશું ના કરે, એને એવું લાગે બધું ભણીને જ આવ્યો છું. એટલે આ મિથ્યા અભિમાન. વાત એવી છે, એક નવી વહુ પરણીને આવેલી, એઝ યુઝ્યુઅલ વહુએ એની માએ કશું શીખવાડ્યું હતું નહીં. ખાવાનું કરતા બિલકુલ આવડે જ નહીં. કોઈ દિવસ રસોડાની અંદર એ બેન બેઠા નતા. હવે વહુ તો શું કરે? એટલે લગ્ન કરીને આવેલી, ઘરમાં ખાવાનું બનાવવાનું, અને પતિ ઈચ્છા રાખે કે એની પત્ની સારામાં સારું ખાવાનું બનાવે. આ બેનને કશું આવડે નહીં, એટલે બાજુમાં પૂછવા જાય ડોસીમાને. એ ડોસીમાને પૂછવા,
બરાબર. ડોશીમાં પૂછે કે ભાઈ રોટલી કેવી રીતે બનાવવાની, એટલે ડોશીમાં બધું સમજાવે. ડોશીમાં જેવું બધું કહી દે એટલે બેન શું બોલે, અરે ડોશીમાં મને તો બધી ખબર જ હતી કે હું આવી રીતે જ કરું છું. એનું મિથ્યાભિમાન મિથ્યા. એવું. હા, કે તો આવું એટલે 2-4 દિવસ થાય એટલે પેલા બેન પૂછ્યા આવે ડોશીમાને, ડોશીમાં સમજાવે. જેવું પતે એટલે બેન એવું કહી દે, આ બધું આવું કાયમ કરતી હું આવી રીતે જ કરું છું. એટલે ડોશીમાનું અપમાન નહીં લાગે કે આ બધું કહું છું તો પછી હું આવું કરું છું. એટલે ડોશીમાં હોશિયાર હતા કે એક એવો વખત આવે કે એનો બરાબર બદલો લો, એવું વિચાર કરીને બેઠેલા. એકવાર બહુ આવ્યા, એના પતિએ બહુને કીધેલું કે તારે આજે મારા મહેમાનો આવવાના છે, સારામાં સારી બાસુંદી બનાવજે. મારા ઓફિસમાં સાહેબ બધા છે, જોજે કશું ખરાબ ના થઈ જાય. બહુને બાસુંદી શું ખબર નહીં. તો પહોંચી ડોશીમાન ત્યાં. ડોશીમાન કહે છે આવી તો બધા મહેમાનો આવવાના છે અને બાસુંદી બનાવવાની છે. એમાં શું છે, બાસુંદી તો બહુ સરસ બને, અને સમજાવું. કીધું કે દૂધ લેવાનું, આવી રીતે બદામ, કાજુ, પિસ્તા નાખવાના. અને ડોશીમાએ ધીમે રહીને કીધું ખાંડને બદલે ડોશીમાએ શું કીધું, એક મુઠ્ઠો ભરીને મીઠું નાખવાનું. બેન તો બધું જાણી લીધું, આવું ઉકાળવાનું કરવાનું, આવી રીતે હલાવવાનું, ઘી નાખવાનું. બેન છેલ્લે કે છે ડોશીમાં આવું તો ઘેર બહુ જ કરતી હતી. આવું જ હોય છે કે હા, કે આવું જ હોય છે. ગયા બરાબર યાદ રાખી લીધેલું. દૂધમાં શું નાખવાનું, બદામ નાખવાની, પિસ્તા નાખવાનું, ને મીઠું ભરીને મીઠું નાખવાનું. બાસુદી બની તો ગઈ. મહેમાનોએ બાસુદી ખાધી, શું થયું આપણે કહેવાની જરૂર નથી. પણ આ મિથ્યા અભિમાન જીવને પછાડતું હોય છે. હું અને મારું, આ આપણા જીવના બે મોટા દુર્ગુણો છે. હું એટલે અહંકાર, અભિમાન, અને મારું એટલે આસક્તિ. આ સંસારનું ભ્રમણ આ બેના ઉપર જ થતું હોય છે. અભિમાનના હિસાબે ઘણા ઘણા દાખલા છે. એક એક થી એક ચડેલી વાતો છે. દુર્યોધનને બધાએ સમજાયું, ધૃતરાષ્ટ્રએ સમજાયું, કૃષ્ણએ સમજાયું, એના મિત્રોએ સમજાયું, દ્રોણાચાર્યએ સમજાયું કે દુર્યોધન એક નાનકડું ગામ પાંડવોને આપી દે તો યુદ્ધ અટકી જાય. પણ અભિમાન દુર્યોધનનું એવું, હું શું કરવા આપું, મને હરાવે અને લઈ જાય તો બધું લઈ જાય, પણ એક ગામડું એમને ના આપું. અભિમાને શું કર્યું, આખા કૌરવ વંશનો નાશ થયો. એ મરાયો, એના બધા ભાઈઓ મરાયા. એક અભિમાને આખા એક વંશનો નાશ કર્યો. રાવણનો કોને નાશ કર્યો? એક અભિમાન. એને ખબર હતી કે મેં ખોટું કામ કર્યું છે, પણ હું નહીં આપું. કેમ નહીં આપું? જ્યાં સુધી મને રામ નહીં હરાવે, મને પગે પડતા નહીં આવે ત્યાં નહીં આપું. એક અભિમાન. રાવણ બી ધૂળમાં રોડાયો. આપણે શુભમ ચક્રવર્તીની વાત આવે છે. શુભમ ચક્રવર્તી 6 ખંડનો રાજા થઈ ગયો. ચક્રવર્તી 6 ખંડના રાજ 7મું ખંડ જીતી ના શકે. બધાએ કીધું કે તારું 7મું ખંડ જીતી તું નહીં શકે, તેના માટે પ્રયત્ન ન કર. એ માન્યો નહીં. લશ્કર લઈ 7મું ખંડ જીતવા નીકળ્યો, અને રસ્તામાં પડ્યો, બુરી રીતે હાર્યો અને 7મી નરકે ગયો. આ અભિમાન માણસને, આપણે કીધું છે સામાન્ય જીવનમાં પણ અભિમાની જે હોય ને એની સાથે કોઈ જલ્દી બોલે નહીં. ઘરમાં બી જે અભિમાની વ્યક્તિ હોય એનો કોઈ સાથ આપે નહીં. બરાબર ને? અને આપણે ત્યાં કીધું છે કે વિદ્યા શેનાથી આવે, જ્ઞાન શેનાથી આવે? વિનયથી આવે. અભિમાન ને જ્ઞાન બી ચડે નહીં.
આપણે ત્યાં ભરત ચક્રવર્તીનો બહુ સુંદર પ્રસંગ કીધેલો છે કે ભરત ચક્રવર્તી પોતે ચક્રવર્તી છે, પણ કાયમ સવારે એને પોતાના ખાસ માણસોને કહી રાખેલું કે સવારે ઉઠે ત્યારે એને શું યાદ દેવડાવે? સંતોષબેન, ભરત ચક્રવર્તી કાયમ સવારે ઉઠે ત્યારે એને પોતાના માણસને કહી રાખેલું કે તારે મને યાદ કરવાનું શું કે આ કોઈ સંસાર જીવને છોડવા જેવો. મારું નહીં. હા, સંસારી હા. બરાબર. બરાબર. જી. તો કહેવાનો મતલબ એ કે ભરત ચક્રવર્તીનું પણ પોતે અભિમાન રાખતા નતા. પોતાને પોતાની વાસ્તવિકતા સમજાવે એવી વ્યક્તિની એમને જરૂર હતી કે મનમાં અભિમાન ના ચડી જાય. એટલે તો ભરત વિતરાગી કહેવાતા હતા. બરાબર. તો આ અભિમાન શાસ્ત્રમાં કીધેલું છે. અભિમાન છે ને સહસ્ત્રફણા નાગ જેવું છે. કેવું? એક નાગને 1000 માથા હોય એવી રીતે અભિમાન છે ને 1000 માથા વાળું હોય. અભિમાનીને જો અભિમાન છે ને અતડો બી હોય નીતિ. હા, એને કોઈ સાથે બહુ બોલવાનું ગમે નહીં. કેમ ના ગમે? એને એવું લાગે કે આ બધા બરાબર નથી, મારી તોલે નથી, લોકોથી દૂર રહે. કદાચ મારું કઈ જાણી જશે તો, મારી કઈ પોલ જાણી જશે તો. બરાબર ને? એટલે અતડો રહે. એટલે આ બધું અભિમાનીના અહંકાર અનેક રીતે આ જીવમાં પોસાતો હોય છે. એ અહંકાર અભિમાન આપણે કાઢવાનું હોય છે. એ અહંકાર અભિમાન કાઢીએ ત્યારે જીવ સાચે સાચ જીવનમાં પ્રગતિ કરતો હોય છે. આજે આપણે સંવર તત્વ ગઈ વખતે 5 સમિતિની વાત કરી હતી. આજે 3 ગુપ્તિની વાત કરશું. જો સમિતિ એટલે શું? ગઈ વખતે વાત કરેલી નીતિન. સમિતિ એટલે સમ્યક પ્રકારની પ્રવૃત્તિ. બરાબર ને? જાગૃતિ વાળી પ્રવૃત્તિ, જેની અંદર આત્મા જાગ્રત હોય. જે કઈ પ્રવૃત્તિ કરો એમાં આત્મા જાગ્રત હોય, આત્માનું હિત જોવાતું હોય, એવી બધી પ્રવૃત્તિ એ સમિતિ કહેવાય. એટલે કઈ સમિતિ આપણે કઈ જોઈ ગયા? 5 સમિતિ. ભાષા સમિતિ, ઈરિયા સમિતિ, ભાષા સમિતિ, સમિતિ, પછી આદાન ભંડપત અને પરિષ્ઠાપન સમિતિ. બરાબર. હવે આજે 3 ગુપ્તિ નો શું થાય છે? અહીંયા ગુપ્તિ એટલે શાસ્ત્ર ગુપ્ત એ શબ્દ પરથી બનેલું છે નીતિન. બરાબર ને? સંસ્કૃત તો જાણે છે. એનો અર્થ રક્ષણ કરવું, પડતાને અટકાવો. કોઈ જીવ પડી જતો હોય એને અટકાવે એ ગુપ્ત. એના પછી ગુપ્તિ. એટલે 3 ગુપ્તિ શું કરે છે? જીવને સંસારમાં પડી જતો અટકાવે છે. આ 3 ગુપ્તિ. બરાબર. 3 ગુપ્તિ કઈ કઈ છે? સૌથી પહેલી મનોગુપ્તિ. મનોગુપ્તિ એટલે શું? મનથી જે મન અશુભ વિચારમાં પ્રવર્તતું હોય એ અશુભ વિચાર છોડી શુભ વિચાર આવે. એ બધું શું કહેવાય? માઇક બંધ કરજો. તો મનોગુપ્તિ એટલે શું? જે મનોયોગનો જે વેપાર છે, જે અશુભ વિચારોમાં જતો હોય એ અશુભ વિચારમાં છોડી અને શુભ વિચારમાં આવે એ મનોગુપ્તિ કહેવાય. મનોગુપ્તિના શાસ્ત્રમાં 3 પ્રકાર બતાવવામાં આવે છે. એક તો સૌથી પહેલો અકુશલ નિવૃત્તિ. બહુ સીધા શબ્દો, સાદા શબ્દો છે. અકુશલ એટલે અશુભ, નિવૃત્તિ એટલે છોડવું. એટલે અશુભ છોડવું, અશુભ વિચારો છોડવા, એ બધું શું કહેવાય? અકુશળ નિવૃત્તિ. સૌથી પહેલી વાત જીવ જે અશુભ વિચારોમાં રાસ્તો હોય એમાંથી બહાર આવી જવું, એ વિચારો છોડવા, એ અકુશળ નિવૃત્તિ.
બીજું કુશળ પ્રવૃત્તિ. કુશળ એટલે શું? શુભની અંદર મનના વિચારો પરવવા, એ બધું કુશળ પ્રવૃત્તિ. અને ત્રીજું શું છે? યોગ નિરોધ, મનોનિગ્રહ, મનના બધા વિચારો બંધ કરી દેવા, એ ત્રીજી. આ વસ્તુ આપણે ત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ એક દાખલા સહિત. મનના વિચારો બંધ કરવા એટલે શું? જો આજે ધ્યાનની પ્રક્રિયા છે ને નીતિન, એમાં શું છે? જે ધ્યાન ધરવાની વાતો છે, મેડિટેશન છે, ઇન્દિરાબેન, કુંજબેન, શું છે એ બધું? ધ્યાનમાં શું હોય છે? ધ્યાનની અંદર મનને એકાગ્ર કરવાનું હોય છે અને સ્થિર કરવાનું હોય છે. એટલે મન જે બધા સંકલ્પ વિકલ્પના વિચારોથી મુક્ત થઈ અને વિચાર વગરનો થાય, એક જ વસ્તુ પર, એક જ બિંદુ પર ધ્યાન રહે. બરાબર છે? આ શું થયું? આ યોગ નિરોધ થયો, મનોનિગ્રહ થયો, મનને વિચાર રહિત બનાવવું. તે આપણે ત્યાં ખૂબ સુંદર વાત આવે છે. પ્રસન્નચંદ્ર રાજા પોતે ધ્યાનનું ભાષા ઘણી વખત વાત કરી છે, પણ આપણે આ સંદર્ભમાં આજે આ વસ્તુને સમજવી છે. પ્રસન્નચંદ્ર રાજા પોતે ધ્યાનમાં ઉભા છે, અદ્ભુત ધ્યાન કરે છે. સૂરજ સામે એમની આંખો મંડાયેલી છે, બે હાથ ઊંચા છે, એક પગ ઉપર ઉભા છે અને અદ્ભુત ધ્યાન ધરી રહ્યા છે. અને એવે સમયે સૈનિક મહારાજા ત્યાંથી પસાર થતા હોય છે. અને પસાર થતા મહાવીર સ્વામી ભગવાનની દેશના ચાલી છે સમોસા ત્યાં જતા હોય છે. રસ્તામાં પ્રસન્નચંદ્ર રાજાને સૈનિક મહારાજા જુએ છે. અદ્ભુત ધ્યાનની ધારા સૈનિક મહારાજા જુએ છે કે પ્રસન્નચંદ્ર રાજા અદ્ભુત ધ્યાનમાં અત્યારે છે. અને એ જ વખતે એમના સાથે જે સૈનિકો હોય છે, એ રાજા તો આગળ નીકળે છે, પાછા બે સૈનિકો વાત કરે છે. એમાં એક સૈનિક બોલે છે કે આ પ્રસન્નચંદ્ર રાજા અહીંયા શું ધ્યાન ધરતા હશે? એમના દીકરાને રાત સોંપીને આવ્યા છે અને મંત્રી ક્યારે દીકરાને મારી નાખે, રાજ લઈ લે, કહેવાય નહીં. પ્રસન્નચંદ્ર રાજા આ વાત સાંભળે, ધ્યાન ભંગ થઈ જાય છે. અદ્ભુત ધારા હતી. એ અદ્ભુત ધારા આપણે અપૂર્વકરણની ક્રિયા, સંતોષબેન, અને 8મા 9મા ગુણ સ્થાન હશે, આપણે માનીએ એક અનુમાન તરીકે. શું હશે આપણને ખબર નથી, પણ ત્યાંથી વિચારમાં ચડે છે, આ મંત્રી મેં કેટલા વિશ્વાસથી મારા નાના બાળકને સોંપીને આવ્યો હતો, શું મારા બાળકને મારી કાઢશે? મારું રાજ કબજે કરશે? અને વિચારમાં એ મંત્રી સામે યુદ્ધે ચડે છે. જો પોતે અત્યારે સાધુ છે, પોતે અત્યારે ધ્યાનમાં જ ઉભા છે, અત્યારે અશુભ ભાવના જુઓ, મનના વિચારો કઈ છે અત્યારે? આર્ત ધ્યાન. હવે રૌદ્ર ધ્યાન તરફ સંતોષબેન, મનોયોગની મનોગુપ્તિમાંથી અત્યારે સાધુ ભગવાન આર્ત ધ્યાન, પહેલા આર્ત ધ્યાન થાય છે, મારા દીકરાનું શું, મારા રાજનું શું, અને એમાંથી રૌદ્ર ધ્યાન યુદ્ધ પર આવી જાય છે. મંત્રી સામે લડે છે, લડતા કશું નથી, હાથમાં કશું છે નહીં, હાથ તો બે ઊંચા છે, અને પણ મનથી લડે છે. ભારે લશ્કર છે, સામે મંત્રી સામે લડે છે, અને છેલ્લે મંત્રી સામે આવી જાય છે અને ભાલો ફેંકે છે, મંત્રી ચૂકી જાય છે. હવે એની બાજુ કોઈ હથિયાર રહેતું નથી. જો આ બધું મનની અંદર યુદ્ધ ચાલી રહ્યું છે, રૌદ્ર ધ્યાનની પરાકાષ્ઠા છે. કેટલા જીવોને મનથી મારી કાઢ્યા છે, કેટલા સૈનિકોને. અને મંત્રીને મારવા જાય છે, ભાલો ફેંકી દે છે, નિશસ્ત્ર થઈ જાય છે, અને તરત યાદ આવે છે કે મારા માથે મુગટ છે, એ મુગટ એના પર નાખું, એને મારી કાઢું.
અને માથે હાથ મૂકે છે. ને જેવો માથે હાથ મૂકે છે, શું જુએ છે સંતોષબેન? માથું તો મુંડાયેલું છે. પોતે સાધુ ભગવાન થયેલા છે. હું તો સાધુ છું, બરાબર. હું સાધુ છું. હવે જુઓ, રૌદ્ર ધ્યાનની વિચારધારા. પસ્તાવો થાય છે. પસ્તાવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. જીવ અશુભ ધ્યાનમાંથી શુભ ધ્યાન પર આવવા માંડ્યો. અરર, હું ક્યાં હતો? મેં શું કર્યું? આ સાધુ થઈને આ યુદ્ધ લડ્યો. પશ્ચાતાપનો પાર નથી. અને અદ્ભુત ધર્મ ધ્યાનથી શુક્લ ધ્યાનની ધારામાં ચડે છે. જુઓ, પહેલો યોગ કયો છે? પહેલો અકુશળ નિવૃત્તિ. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન, એમાંથી બહાર આવી જાવ. બીજું કુશળ નિવૃત્તિ. કુશળની તો શું આવે? ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. પ્રસન્નચંદ્ર રાજા પોતે ધર્મ ધ્યાન શુભ ધ્યાનમાંથી હવે આગળ વધતા વધતા ધારા ઊંચે ઊંચે વહી જાય છે. શુક્લ ધ્યાનમાં પહોંચી જાય છે. અને છેલ્લે શું થાય છે? છેલ્લે અયોગી પોતાના વિચારો સમાધિમાં ચડી જાય છે. વિચારો પણ બંધ થઈ જાય છે. અને તેને ત્યાં કેવળ જ્ઞાન પ્રગટે. ત્રણે ત્રણ પગથિયા મનોયોગના પ્રસન્નચંદ્રના થોડાક જ ક્ષણોમાં, થોડી મિનિટોમાં બધું બની જાય છે. આ બાજુ શ્રેણીક મહારાજા જઈને મહાવીર સ્વામી ભગવાનને પૂછે છે કે પ્રભુ, આ ક્ષણે પ્રસન્નચંદ્ર રાજા મેં રસ્તામાં ધ્યાનમાં જોયા તો અદભુત ધ્યાનની ધારામાં, અત્યારે એમનું મૃત્યુ થાય તો ક્યાં જાય? ભગવાન કહે છે 7મી નરકે જાય. કારણ કે એ વખત પ્રસન્નચંદ્ર રાજાની કઈ ચાલતી હતી ક્રિયા? રૌદ્ર ધ્યાનની. જીવોને મારતા હતા તલવાર વડે, ભાલા વડે. શ્રેણીક મહારાજાને આશ્ચર્ય થાય કે આ ધ્યાનમાં 7મી નરકે, અને એમી પ્રસન્નચંદ્ર રાજા. કઈક મારી પૂછવામાં ભૂલ થઈ છે, મારી સમજમાં ભૂલ થઈ છે. ભગવાને આવું કેમ કીધું? હું જે પૂછ્યું છું એ પ્રસન્ન મહારાજ સાહેબ માટે જ ભગવાને આવી વાત કરી. શ્રેણીક મહારાજાને શંકા જાય છે, બને નહીં. ફરીથી પૂછે છે કે ભગવાન, આપને મેં પ્રસન્નચંદ્ર રાજા માટે પૂછ્યું કે રસ્તામાં ધ્યાનમાં હતા, મેં પૂછ્યું કે અત્યારે મરીને ક્યાં જાય? ત્યારે ભગવાન કહે છે જો અત્યારે એનું મૃત્યુ થાય એ 12મા દેહલોકમાં જાય. શ્રેણીક મહારાજાને આશ્ચર્ય થાય છે. શું છે કઈ ખ્યાલ આવતો નથી. એટલી આમાં દેવ ધંધુભી વાગે છે. અને શ્રેણીક મહારાજા ભગવાન પૂછે છે કે આ દેવ ધંધુભી શેની? ત્યારે ભગવાન કહે છે પ્રસન્નચંદ્ર રાજાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. આપણે વાત આ મનોગુપ્તીની કરતા હતા. મનોગુપ્તી આપણે ત્યાં સાધુ ભગવાનને કોઈ કારણસર અસાતા ઉભી થાય, એમને આર્ત ધ્યાન થાય, કોઈ કારણસર રૌદ્ર ધ્યાન થાય, તો ત્યાંથી પાછા વળી જવાનું, ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનમાં જવાનું, અને છેલ્લે અયોગી બનીને બરાબર 13મા ગુણ સ્થાનક પછી સંતોષબેન મનની કઈ સ્થિતિ હોય આપણે વાત કરેલી નીતિન. 13મા ગુણ સ્થાનકે કેવળ જ્ઞાની વિતરાગીને દ્રવ્યમાન હોય તો ભાવમાન ના હોય. બરોબર ને સંતોષબેન? નીતિન? હા, બરોબર છે. દ્રવ્યમાન વિચાર ના કરે. એમને કોઈ કેવળ જ્ઞાની જી ભગવાન ગુરુજી, તો ક્યારે જી મેં મ્યુટ થી ગુરુજી, બરાબર, મેં મ્યુટ થી, સોરી. હા, તો એને કશું બી હોય આત્માની અંદર એ જ્ઞાન તરત આવી જાય, દેખાય. એમને વિચાર ના કરવો પડે કે આ વસ્તુ આમ કેમ, આવું કેમ. એમનું દ્રશ્ય નજર સામે તરત આવી જાય. એને પોતાના આત્માની અંદર આરીસામાં દર્પણમાં જેમ પ્રતિબિંબ પડે
એ રીતે બધું સચોટપણે દેખાય. જેવો ઉપયોગ મૂકે તરત દેખાય, કશું ચિંતન ના કરવું. બરાબર છે? એ અયોગી, આ યોગ નિરોધ. બરાબર છે? હવે આગળ વચન ગુપ્તિ. સાધુ ભગવંતો ને આપણે આ બધું આપણા માટે મૂળ, આ બધી સાધુ ભગવાનને ઉદ્દેશીને લખાયેલું છે, પણ બધું આપણને એ રીતે લાગુ પડે છે. વચન ગુપ્તિ એટલે શું? જો વચન ગુપ્તિ એટલે કઈ બી પાપયુક્ત અશુભ વચન, આત્માને અહિતકારી થાય એવા કોઈ વચન બોલવા નહીં. બરાબર છે? બોલાતા હોય એવા બોલવા નહીં. માત્ર આત્માને હિત થાય એવું બોલવું, નહીં તો મૌન રહેવું. સંતોષભાઈ, અહીંયા વાત ફરીથી કીધી છે. બરાબર છે? જો આગળ ભાષા સમિતિ આવી ગઈ છે નીતિન. તો ભાષા સમિતિ અને આ વચન ગુપ્તિમાં ફરક શું શાસ્ત્રકારોએ સમજાવ્યું છે. ગુરુજી આમાં છે ને નિવૃત્તિ એટલે ગુપ્તિમાં પ્રવૃત્તિ શુભ છે અને અશુભ ને રોકવાની છે. પ્રવૃત્તિ નિવૃત્તિ બેઉ આવી જાય છે, જ્યારે સમિતિમાં ફક્ત પ્રવૃત્તિ આવે છે. પ્રવૃત્તિ આવે. બહુ સરસ, બહુ સરસ. તો ભાષા સમિતિમાં કેવી રીતે બોલવું, શું બોલવું, ક્યારે બોલવું, કેમ બોલવું, એ બધી વાત આવે છે. એટલે ભાષા સમિતિ પ્રવૃત્તિમય છે, અરે ભાષા ગુપ્તિ વચન ગુપ્તિ શેનામય છે? પ્રવૃત્તિ ને નિવૃત્તિમય. જો આજે મૌનની બહુ કિંમત છે. મૌન એ સાધના છે. બરાબર છે? આજે શિબિરો, મૌન શિબિરો થઈ રહી છે નીતિન. અઠવાડિયા સુધી મૌન રાખવાનું હોય છે. જેને મૌન શિબિર ભર્યું હોય એને મૌનની તાકાતની ખબર હોય. મેં ભરેલી છે અઠવાડિયા સુધી મૌન. અમે તો કોઈની સાથે બોલવાનું નહીં. ખરેખર તો મનમાં વિચાર બી ના આવવા જોઈએ ત્યાં સુધીનું મૌન. હા, તમારા મૌન શિબિરની અંદર તમારે કોઈને પૂછાય નહીં કે હવે આ જમવાનું થયું કે નહીં. કશું બોલવાનું નહીં, કશું પૂછવાનું નહીં, કોઈ પૂછતા નહીં, મોબાઈલ બહાર હોય તો પહેલે દિવસે છે ને ઘણું અઘરું પડે. આપણને બોલવાની ટેવ છે, પૂછવાની ટેવ છે, બધા જોડે જોડે હોય. ભાઈ તું ક્યાંથી આવ્યો છે? જો બધા છે ને પાછું એવું નહીં કે જે રહેવા વાળા હોય જોડે રાખે બધા અજાણ્યા હોય એટલે જલ્દી તમે વાત ના કરો. પણ સ્વભાવ એવો હોય ને પૂછે ભાઈ તું ક્યાંથી આવ્યો છે, તું શું કરે છે, એની બધી જાણવાની ઈચ્છા થાય. હવે મૌન થઈ જાય ને એટલે આપણે ઈચ્છા નિરોધ કરવી પડે. બિલકુલ તમે જુઓ આ બધી વસ્તુઓ એટલી મહાન છે, એટલી ઉમદા છે. પહેલે દિવસે તમને લાગે કોઈ જૂનો મિત્ર મળી જાય ત્યારે બોલવાનું મન થઈ જાય. હા, કોઈ બોલે બી જાય. પહેલો દિવસ હોય ને આપણી ભૂલ થઈ જાય કે હજુ તૈયાર ના થયા હોય અને પછી બીજે દિવસે જરા વધારે તૈયાર થઈ જાય અને એમ કરતા કરતા ત્રીજા દિવસ બિલકુલ મૌન, ક્યાંય બોલવાનું નહીં. અને પરિસ્થિતિ, સંતોષબેન, પરિસ્થિતિ એવી આવે કે 7મા દિવસ પછી તમે બોલવા જાઓ ને તો બોલાય. અને તમને લાગે કે તમે બોલો છો એમાં તમને કઈક શ્રમ પડે છે, તમે તમારી શક્તિનો ઉપયોગ કરી રહ્યા છો એવું તમને ફીલ થાય. તમારી શક્તિ ખર્ચાઈ રહી છે એવું તમને થાય. આ મૌન શિબિરની આ મહાનતા છે. તમે એક વખત મૌન શિબિરમાં ગયા હોય તો એક આંતરિક પરિવર્તન એવું જબરજસ્ત થાય કે તમને તમારી ઈચ્છાઓ, તમારા વિચારો, સંકલ્પ વિકલ્પો બધું ધીરે 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 નાશ પામતું જાય. તમને ક્યાંય બોલવાનું મન ના થાય. તમે મૌન ધારણ કરો. આજે સાધુ ભગવંતોને ક્યારે બોલવાનું કીધું છે? સાધુ ભગવંતો બધી ક્રિયા મૌનમાં કરે. એમનું પડી લેન શેમાં કરે? મૌનમાં કરે. એ હંમેશા ધ્યાનમાં હોય. જ્યારે ફક્ત ખાલી શાસ્ત્ર અભ્યાસ કરતા હોય ત્યારે એમને બોલવાનું હોય. એટલે શાસ્ત્રમાં કીધું છે વાચના, પૂર્ચના અને પ્રવર્તના, આ ત્રણે જ વખત સાધુ મુનિ ભગવંતો બોલે
મુનિ ભગવાનનું નામ જ મૌન. જે મૌનમાં રહે એ મુનિ ભગવાન. બરાબર સંતોષબેન? ગઈકાલે અમારે યોગ તિલક મહારાજ સાહેબ હતા. હા યોગ તિલક મહારાજ સાહેબ એમનું વ્યાખ્યાન પત્યું પછી એમને કઈ કહેવું હતું તો એમને એમના શિષ્યને કહ્યું કે તમે આ સભાને કહો, પણ એ પછી બોલ્યા નહીં, પણ એમના શિષ્ય થ્રુ એમને કહેવડાયું. એટલે આ જે કહે છે બરોબર, વાત બરોબર છે. એ લોકો બહુ જ ઓછું બોલે, જ્યાં બોલવાનું હોય ત્યાં જ જરૂર પડે તો બોલે, બાકી નહીં બોલે. તમે કોઈ બી સાધુ ભગવંતો પાસે જાઓ, એ પોતે સ્વાધ્યાયમાં હોય, તમે આયા હોય, કામ ના હોય તો મૌન જ રહે કે ભાઈ મૌનમાં રહો. કામ પૂરતી વાત કરે, આત્માના હિત પૂરતી વાત કરે, આ વચન ગુપ્તી. બરાબર? આજે બોલવાનું બહુ વધી ગયું છે અને એનાથી પુષ્કળ નુકસાન ચારે બાજુ થઈ રહ્યું છે. બોલવામાં આપણે કાળજી રાખતા નથી અને સંબંધો બગડે છે. એ વાત આજે આપણે બધી વાત કરેલી છે. તો વચન ગુપ્તી એટલે મૌન રહેવું. જો મૌન કેવું બોલવું, જે જરૂર હોય, હિતકારી હોય એ જ બોલવું. અને સાધુ ભગવાન તો બોલે શું કરે, મું પત્તીનો ઉપયોગ કરે. બરાબર ને? સાધુ ભગવાન મું પત્તી મું આગળ ધરે. કેમ કે નાના જીવોની બી હત્યા ના થાય, પોતાનું થૂક કશે ઉડે નહીં, આ બધી કાળજી રહે. પછી ત્રીજી ગુપ્તી કઈ? કાય ગુપ્તી. કાય ગુપ્તી. બરાબર? ત્રીજી ગુપ્તી કાય ગુપ્તી. કાય ગુપ્તી એટલે શરીરની ક્રિયાઓ. શરીર ક્રિયાઓ મોટે ભાગે શરીરની ક્રિયાઓ ઓછી કરવી. જો આખું આપણું સાધુ ભગવાન જે છે ને, આખી એમના જીવનની જે છે ને પ્રક્રિયા 3 વસ્તુમાં હોય છે. શેમાં હોય છે? એક તો મનથી સ્થિર હોય, મનથી ધ્યાન ધરે. બરાબર? મન એકાગ્ર હોય, મન એમનું ધ્યાનમાં હોય. પછી બોલવાથી, વચનથી મૌન હોય અને કાયાથી સ્થિર હોય. બરાબર? આપણી ધ્યાનની પ્રક્રિયા છે નીતિન, જુઓ, આણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ ઓશિગામી. 3 પર છે. સૌથી પહેલું કાયાને સૌથી પહેલું શું કરવાનું? ધ્યાનની પ્રક્રિયામાં કાયાને સ્થિર કરવાની. કાયાને હલાવવાની નહીં, બિલકુલ સ્થિર. ડોકું સ્થિર, હાથ સ્થિર, આંખો સ્થિર, પગ સ્થિર, પગ હલાય નહીં. જો જે તમે માર્ક કર્યો હશે કે જે જીવ બહુ ચંચળ હોય ને એના પગ બહુ જ હલતા હોય. જોયું છે નીતિન? કેટલા લોકો બેસે ને ખુરશી પર, બેઠા બેઠા હલાતા રહે છે. બરાબર છે. ગુંજલબેન? गुरुजी बैठे बैठे चलाते रहते हैं पैर, ये देखे मैंने. આ બધાનું મન ચંચળ છે. આ માનસિક રોગ છે, એક રીતે માનસિક નબળાઈ. જ્યારે આ તમે ધ્યાનની પ્રક્રિયામાં હો, આ બધી માનસિક નબળાઈઓ ઓછી થાય. એટલે કાયા ગુપ્તીની વાત કરતા હતા. કાયા ગુપ્તીમાં સૌથી પહેલું શું? ચેષ્ટા નિવૃત્તિ. ચેષ્ટા એટલે પ્રવૃત્તિ જે કરીએ, કાયાની નિવૃત્તિ. એટલે કાયાની પ્રવૃત્તિઓ ઓછી કરવાની. જરૂર હોય એ જ કાયાની પ્રવૃત્તિ કરવાની, બાકી કોઈ કાયાની પ્રવૃત્તિ કરવાની નહીં. અને આત્માને હિતકારી હોય, સાધુ ભગવાન ક્યારે ચાલે, ક્યારે બહાર જાય, ગમણાગમણની ક્રિયા ક્યારે કરે, આત્માના હિત માટે હોય, ગુરુનો હુકમ હોય, ગુરુની આજ્ઞા હોય, એ પૂરતું જ કરે. એ સિવાય પોતે પોતાની કાયાની પ્રવૃત્તિ પણ ના કરે. બરાબર છે? અને બીજું યથાસૂત્ર ચેષ્ટા નિયમની, એટલે જે કરવા યોગ્ય છે એ જ પ્રવૃત્તિ કરે, એ કાયા યોગ. બરાબર છે? આ કાય ગુપ્તિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, 3 ગુપ્તિઓ પૂર્ણ થાય છે. 5 સમિતિ, 3 ગુપ્તિ. સાધુ જીવન માટે શું કહેવાય છે? અષ્ટવચન માતા, જેના પર એક આખું સંયમ જીવન. આ પ્રવચન એટલે એમનું સંયમ જીવન, એની માતા સ્વરૂપ સમિતિને
કઈ કીધેલી છે. આપણા સાવક જીવનમાં પણ એનો યથાયોગ આપણે એનું અનુકરણ કરવાનું હોય છે. આપણું સામાયિક પ્રતિક્રમણ બધી ક્રિયાઓ આ મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. હવે આપણે 8 સંવર્ષ પત્યા. હવે 22 પરિસહ સંવરના જે સંવરના 57 પ્રકારો છે એમાં 8 પછી 22 પરિસહ. સાધુ જીવનને જે 22 પરિસહ સહન કરવાના હોય છે એની વાત આવે છે. એક પરિસહ કેવી રીતે સહન કરવાના, શું કરવાનું, એની પાછળના સુંદર આપણે ત્યાં મુનિ ભગવંતોના અદભુત એવા પ્રસંગો આપણે આવેલા છે. પરિસહ એટલે શું? પરી એટલે ચારે બાજુથી. પરીગ આવે છે ને નીતિન, પરીગ એટલે શું? ત્યાં વર્તુળ આવે, વર્તુળ શું કહેવાય? પરીગ કહેવાય. સેન્ટર બિંદુ એટલે ચારે બાજુથી ઘેરાયેલું હોય એ પરીગ. પરીગ એટલે ચારે બાજુથી આવતા દુઃખોને સહ એટલે સહન કરવા. કેવી રીતે સહન કરવા? આર્ત ધ્યાન વડે? ના ના રૌદ્ર ના ધ્યાન વડે? નહીં નહીં નહીં? શુભ ધ્યાન વડે કે મારા સંભાવે, કર્મની સંભાવે. નિર્જર થાય છે, સંભાવે. બરાબર. ક્ષમતા વડે. સંભાવ, હમ. ક્ષમતા. ખૂબ ક્ષમતા વડે સહન કરવાના. જો સાધુ જીવન તમે જુઓ તો ખૂબ મુશ્કેલી ફિઝિકલ મુશ્કેલીઓ બહુ હોય છે એમના જીવનમાં. બપોરે ગરમીમાં ચાલવાનું ખુલ્લા પગે થયો કે નહીં પરિસર? દુઃખ પડ્યું કે નહીં? સારી એને સહન કરે ને, સહન કરે. ગોચરી જાય, ગોચરી ના મળે તો શું થાય? એમને શું કરવું પડે? ગોચરી માટે જાય તપની વૃદ્ધિ તપ કરે ના મળે તો તપ કરે. શું વિચારે કે આજે તપની જો વૃદ્ધિ આજે મારા તપ થઈ જશે, એ આનંદમાં આવી જાય, મારે ઉપવાસ થઈ જશે. હવે આખી એમની માનસિકતા આ પરિસર દ્વારા સહન કરતા કરતા એમને ઉભી કરતી હોય છે. એવા પરિસહની વાત છે. વિહારમાં કેટલા કિલોમીટર ચાલવાનું હોય? જો કોઈ વિહાર કરતા કરતા છે ને, કોઈ જગ્યા હોય, રાત પડી ગઈ હોય, કશે જગ્યા ના મળે તો એવી સ્કૂલ કે એવા મકાનો હોય અવાવરું, માંડ સાફ કરેલું હોય, એમાં રાત રોકાવાનું હોય. કોઈ વ્યવસ્થા હોય નહીં, કોઈ વ્યવસ્થા ના હોય, અને મચ્છરો ઉડતા હોય, એવામાં રાત્રે ઊંઘી જાય. આપણે બધી વાત કરશું, પણ કહેવાનો મતલબ શું કે સાધુ જીવનમાં પુષ્કળ પરિસર, પુષ્કળ દુઃખો આવતા હોય છે. એ બધા દુઃખોને સહન કરવા એ આ 12 પરિસહમાં બતાવેલો હોય છે. તો સૌથી પહેલું કયું છે? સુધા પરિસર. એટલે ભૂખ, ભૂખનો પરિસહ. જો છે ને સાધુ ભગવંતો તમે આજે જુઓ, મોટા ભાગના સાધુ ભગવંતો છે ને કાં તો આંબેર હોય કાં તો એકાશુ. હવે એ લોકોએ કાં તો બેસતું હોય, સાંજની ગોચરી વાપરવાનું મોટા ભાગના સાધુ ભગવંતોએ છોડી દીધું. કેમ? મોટે ભાગે સાંજની ગોચરી મોટે ભાગે શ્રાવકોના ઘરમાંથી મળતી નથી. સાંજે ખાવાનું બનેલું જ ના હોય. અવિયાર કરવા વાળા શ્રાવકોના ઘર સાવ ઓછા, 2-4 ઘર હોય. સાધુ ભગવાન કાયમ એમની ઘેર જઈ ના શકે. એટલે શું કરે? સાંજનું ખાવાનું છોડી દીધું. મોટા ભાગના સાધુ ભગવાન તો કાં બેસનું હોય, કાં એકાશનું હોય, કાં આંબેલ હોય. એ સિવાય એ તપશ્ચર્યામાં જ હોય. છૂટું ભાગ્ય માંગીને કારણસર એમ છૂટું રાખવું પડે તો જ રે. હા, એક વખત એ સાધુ ભગવંત આવ્યા હતા. બપોરની ગોચરીનો સમય નીતિન સાંભળીને આપણું હૃદય, આપણી આંખમાં આંસુ આવી જાય. બહુ જાણીતા સાધુ, આપણે બધા એમને બહુ પરિચિત છીએ. મને કહેતા
એક રાત્રે બેઠા હતા, વાતમાંથી વાત નીકળી કે છે, એટલે સાધુજીની વાત નીકળી તો એમને કીધું કે કેવું છે કે છે આજનો સમાજ કેવો થઈ ગયો છે. તમારે 2 રોટલી વાપરવી હતી. કેટલી, નીતિન? બપોરે 2 રોટલી વાપરવી હતી અને ગોચરી માટે કેટલા ઘેર ફર્યા? 10 ઘેર ફર્યા. ઓ માય ગોડ. સંતોષબેન, અમારો સંઘ અકોટાનો बहुत दयनीय सहारी स्थिति हो गई, दयनीय स्थिति है, बहुत दयनीय स्थिति हो गई है सर। છસો 2 જણની ઘેર બી બપોરની રોટલી ન મળે. આ પરિસ્થિતિ આજે આજે તમે જુઓ, એક તો ઘરમાં પાળતા ના હોય, એટલે સાધુ ભગવંત આયા હોય અને ઘરમાં બેન સમયમાં હોય ને પાળતી ના હોય, પછી કોણ શું થાય? કશું વરાવાય? પાછા જતા રહે. પાછા જતા રહે. ઘરમાં હું તો ને હુંથી 2 જણ એકલા હોય, નોકરી કરતા હોય, અથવા તો એક જ બેન હોય, પોતાને એકલાનું ખાવાનું બનાવવાનું હોય તો કેટલું બનાવે? એને ખાવાનું બનાવવાનું ગમે જ બી નહીં, એકલા એકલા શું ખાવું? એટલે રાત્રે બધું બનાવે, દિવસે 1-2 રોટલી બનાવે. સાધુ ભગવાન આવે તો શું વરાવે? મોટે ભાગે હજુ તો કંઈક સારું છે. હજુ તો હવેના આજથી 10-15 વર્ષ કેવી પરિસ્થિતિ આવશે કલ્પના નથી આવતી. આ સુધા પરિષદ આપણે ત્યાં ખૂબ અદભુત વાત આવે છે વજ્ર મુનિની. વજ્ર મુનિ દાખલો તો ખબર છે ને? એમને આની ઉંમરમાં માતાને છોડી પપ્પા પાસે જતા હતા. એ વજ્ર મુનિ હિંચકામાં જ 9 અંગોનું જ્ઞાન મેળવી લીધેલું. નાના પારણામાં જ એ વજ્ર મુનિ અદભુત જ્ઞાની. એમને ખબર પડી કે 12 વર્ષનો ભારે દુષ્કાળ આવવાનો છે. નીતિ આ બંનેનો પ્રસંગ છે. 12 વર્ષનો ભારે દુષ્કાળ આવવાનો છે. એમને બધું ભગવંતોને કહી દીધું કે હવેથી આ ચોમાસા પછી 12 વર્ષ મોટો દુષ્કાળ આવવાનો છે. તમે અહીંથી બધા વિહાર કરીને જાઓ, કારણ કે દુષ્કાળમાં મળે નહીં. તો મોટા ભાગના સાધુ ભગવંતોએ ત્યાંથી વિહાર કર્યો અને પોતે પર્વત એવી ઠેકાણે જઈને સાધના કરી અને અનશન કરી અને પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. વજ્ર સામ્રાજ્ય સેંકડો સાધુ ભગવંતોએ દુકાળને કારણે પોતે અનશન કર્યો અને પોતે આયુષ્ય પૂર્ણ કર્યું. આપણે ત્યાં આવતા ઘણા દાખલા છે. સુધા પરિષદ સહન કરતા કરતા પોતે પોતાનું જીવન પૂર્ણ કર્યું હોય ક્ષમતાપૂર્વક. આપણે આવે છે ને શ્રેયક મુનિ, સંતોષબેન, सकडाना मुनि पुत्र, हाँ, सूर्यभद्र के भाई, हाँ बिल्कुल, वो तप नहीं कर सकते थे. એમને ઉપવાસ થતો નતો નીતિન. હા. ઉપવાસ ન થાય, શરીરની પરિસ્થિતિ એટલી ખરાબ, ઉપવાસ ન થાય. એમની બધી બહેનો સેના વેણા રેણા 7 બહેનોને એવું કે આ શ્રેયક ઉપવાસ નથી કરતો, સંયમ થઈને તું એક તો ઉપવાસ કર, એક તો ઉપવાસ કર. બહેનો આગ્રહ કરે અને એક દિવસ શ્રેયકે ઉપવાસ કરે. શ્રેયકે એક જ દિવસનો ઉપવાસ, પણ શરીર એવું ઉપવાસ સહન ન કરી શક્યું નીતિન. એ રાત્રે જ કાળ ધર્મ. ઓ માય ગોડ. હવે પરિસ્થિતિ જો આપણે આ વાત કરી, બીજા સંદર્ભમાં વાત કરી, પણ આજે સુધા પરિસરની વાતમાં મને યાદ આવ્યું કે આ રીતે કાળ ધર્મ પામ્યા, એ ક્ષમતાપૂર્વક કાળ ધર્મ પામ્યા, દેવલોકમાં ગયા. બહેનોને ભારે દુઃખ થયું. બહેનો તો અમે આગ્રહ કર્યો
અને મારા ભાઈએ ઉપવાસ કર્યો અને જીવ ગુમાવ્યો, અમે એના માટે જવાબદાર. એટલે સંતોષભાઈ મને વાત કરી કે શાસન દેવીને પ્રાર્થના કરી, પોતે બહુ દુઃખી છે. બધી બહેનો શાસન દેવી પ્રગટ થયા, શાસન દેવીને બહેનોને પૂછા કરી કે અમે આના માટે જવાબદાર છે, અમે ગુનેગાર છીએ. શ્રેયસને ઉપવાસ કરાવ્યા અને એનાથી એ મૃત્યુ પામ્યા. ત્યારે શાસન દેવી આશ્વાસન આપતા કીધું, તમે ચિંતા કરતા નહીં, ઉપવાસ કરી એમનું મૃત્યુ સમાધિમય થયું છે અને આજે દેવલોકમાં ગયેલા છે. એટલે સુધા પરિષદ મુનિ ભગવાન તો અદભુત રીતે ક્ષમતાપૂર્વક સહન કરે અને પોતે સમાધિપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં જાય. એવી રીતે આવે છે તૃષા પરિસર, તરસ, પાણીની તરસ, પાણીનો પરિસર. સાધુ ભગવાનને અચિત પાણી ના ચાલે, બરાબર ને? અચિત પાણી ના ચાલે. સચિત પાણી ના ચાલે. વિહાર કરતા હોય અને રસ્તામાં પાણી ન મળે, સહજ પ્રવાહી હોય, ક્યાંય પાણી ન મળે તો શું થાય? સચિત પાણી વાપરી લે રસ્તામાં? નહીં વાપરે, એ લોકો નહીં વાપરે. વાપરે કે ના વાપરે? ન વાપરે, ગુરુજી નહીં વાપરે, ન વાપરે. થાય તો ના વાપરે, ઘરથી જીવી જાય તો બી ના વાપરે. આપણે ત્યાં ખૂબ સુંદર પ્રસંગ આવેલો છે, જે ધન મિત્ર અને ધન શર્મા પિતા પુત્ર છે. બંને પિતા પુત્રએ દીક્ષા લીધેલી છે. ઉત્તમ બંને ચારિત્ર પારી રહેલા છે. પોતે સાધુ સમુદાયની એક વખત આખો સાધુગણ વિહાર કરતા હોય છે. વિહાર કરતા કરતા પોતે એક છે બે જતા હોય છે. રસ્તામાં એવો પ્રદેશ આવે છે અજાણ્યો, જ્યાં કોઈ વસ્તી નથી, પાણીની શક્યતા નથી, અને બધા વિહાર કરતા લાંબો સમય થઈ ગયો છે. બધા સાધુ ભગવંતોને તરસ લાગી છે. પાણી વપરાય નહીં. પેલો નાનો ધન મિત્ર એ ધન શર્મા નાનો પુત્ર છે, એકદમ નાનો છે, દીક્ષા લીધેલી છે. એને બી પુષ્કળ તરસ લાગી છે. પિતાને કહે છે મને પાણીની બહુ તરસ લાગી છે પિતાજી. પણ અહીંયા જુએ છે ક્યાંય પાણીની શક્યતા છે નહીં. એક ઠેકાણે તળાવ આવે છે. પિતાને પુત્રની લાગણી હોય, બરાબર ને? શું છે? વિચાર કરે છે કે મારો દીકરો નાનો છે, કોમળ છે, આ વગર પાણી મળે એનું મૃત્યુ થઈ જશે, ખૂબ ખરાબ દશા છે. તો દીકરાને કહે છે કે તું બેટા પી લે. કયું પાણી? તળાવનું પાણી. સંતોષભાઈ, તો હું આગળ નીકળી જાઉં છું, તું શાંતિથી પી લે ને આય. ધન મિત્ર મુનિ નાનું બાળક પોતે ઉભું રહે છે, તળાવનું પાણી પીવા જાય છે. મનમાં વિચાર કરે છે કે આ સચિત પાણી મારે પીવાનું, સાધુ થઈને મારે આ કામ કરવાનું. પશ્ચાતાપ થાય છે. પાણી પીતા નથી. ત્યાં પાણી ધન મિત્ર મુનિ પીતા નથી, અને ત્યાં કોમળ શરીર છે, વગર પાણીએ ત્યાં એમનું દેહાંત થાય, કાળ ધર્મ પામે. પણ અદ્ભુત ક્ષમતાને કારણે દેવલોકમાં તરત એમનો જન્મ થાય છે, અને દેવલોકમાં જન્મે છે તરત પોતે અવધિ જ્ઞાન મૂકે છે, અને અવધિ જ્ઞાનથી જુએ છે કે જે પોતે ગયા વર્ષો મુનિ હતા, એમના પિતાજીએ એમને આ પાણી પીવાનું કીધેલું,
અને મેં પાણી પીધું નહીં અને હું આજે દેવ બન્યો. જો પાણી પીધું હોત તો ચોક્કસ હું સંતોષબેન ચોક્કસ નરકમાં ગયો હોત. સાધુનું દુર્ગતિ થાય. બરાબર. આજ્ઞાનું તોડી હોત, સાધુ ભગવાનના સંયમ જીવન તોડ્યું હોત અને પોતે વિચાર કરે છે કે બીજા બધા સાધુ ભગવાન તો મારી સાથે હતા, બધાને પુષ્કળ તરસ લાગી છે, પિતાશ્રી બધાને તરસ લાગી છે, એટલે રસ્તામાં પોતે જ્યાં પોતે દેવ છે ત્યારે ત્યાં વિકૃવી વરસાદ કરી. સાધુ ભગવંતોને પાણીની વ્યવસ્થા ઉભી કરે છે. અચિત પાણીની વ્યવસ્થા ઉભી કરે છે. સાધુ ભગવાનને કઈ ખબર નથી. રસ્તામાં મકાન હોય, અંદર જઈને પૂછે છે, હા ઉકાળેલું પાણી તૈયાર છે. આશ્ચર્ય થાય છે કે એમને બહુ તરસ લાગી છે. બધાએ અચિત પાણી બધું આપ્યું, ખુશખુશાલ છે, આનંદ થઈ ગયો. ચાલો આવી અહીંયા પાણી મળ્યું અને પોતે સાધુ ભગવાન તો એના પિતાજી બધા પાણી પીને આગળ જાય છે અને વિચાર કરતા હોય છે કે હું અહીંયા આવ્યું કેવી રીતે રસ્તામાં, કેમ? એટલે 2-4 સાધુ ભગવંતોને પાછા મોકલે છે. ત્યાં જોઈ આવો ને, ત્યાં પાછા આવીને જુએ છે તો કશું દેખાય નહીં. પેલું તો વિક્રમેલી હતી દેવે, એ જગ્યા તો હતી જ નહીં. એટલે તરત એમને થાય છે કે કોઈ દેવે આવીને સહાય એમને કરી છે. એટલે પોતે તરત બધા વિચાર કરે કયા દેવે સહાય કરી છે અને તરત આ મુનિ જે દેવ થયા હોય છે આવે છે, બધા મુનિ ભક્તોને પગે લાગે છે અને વાત કરે છે. એક એના પિતા જો નીતિન એકલા પિતાને પગે લાગતો નથી. પૂર્વભાવના મુનિ વાત કરે કે હું આ બાળ મુનિ ધનમિત્ર હતો, પાણી પિતાની આજ્ઞા કરી સચિત પાણી પીવાની, પણ છેલ્લે મને ભગવાનની આજ્ઞા યાદ આવી, મેં પાણી પીધું નહીં અને આવી રીતે કાળ ધોકા દેવ બન્યો ને આ રીતે દેવ બની અને આ રીતે મેં વિકૃવી હતી. આવી રીતે તૃષા પરિસર બધું ભગવાન તો સહન કરતા હોય છે. હવે આગળ શીત પરિસર, બધા પરિસર લેવાના છે. એક સુંદર પ્રસંગો આપણે લઈશું કે જેથી એનો આપણને ખ્યાલ આવે. હવે કયા શીત પરિસર. શીત પરિસરમાં શું હોય? સાધુ ભગવાન તો ગમે તેવી ઠંડી પડતી હોય તાપણું કરે? સંતોષબેન નહીં કરે ગુરુજી. કરે? હીટર ચાલુ કરે? નીતિન ખૂબ ઠંડી પડી છે, પુષ્કળ ઠંડી છે, વિહાર કરતા કોઈ ઠેકાણે રસ્તામાં ગયા, કોઈ ઉતર્યા, દરવાજા બધા ખુલ્લા છે, દરવાજા બંધ થાય એવા છે નહીં અને પુષ્કળ ઠંડો પવન આવી રહ્યો છે. શું કરે? હા ઓઢે, માથું ઢાંકે, બધું કરે, પણ બીજું કશું કરે? ઠંડી સહન કરે. ભગવાન મહાવીર સ્વામીના જીવન સાધના કાળનો પ્રસંગ છે. શાસ્ત્રમાં આ પ્રસંગ ખૂબ સુંદર રીતે વર્ણવેલો છે કે ભગવાન સાધના કાળની અંદર ઠંડી કેવી રીતે સહન કરતા હતા. બહુ અદભુત વાત છે. ભગવાન ઉભા છે, પુષ્કળ ઠંડો પવન, રૂમમાં ઉભા છે, એક ઠેકાણે રોકાયેલા છે ઝૂંપડીમાં ભગવાન ધ્યાન ધરી રહ્યા છે. પુષ્કળ ઠંડો પવન વહી રહ્યો છે, હાડ થીજી જાય એવી ઠંડી છે, ઊભું ન રહેવાય એવી ઠંડી છે. અને ભગવાનનું શરીર તો તમને ખબર, ચક્રવર્તી કરતા બી બળવાન, જેને એક મુઠ્ઠીએ પેલા દેવને વામન બનાવી દીધેલો એવી તાકાતવાળું શરીર છે. પણ આ શરીર બી એવી ઠંડી સહન કરી શકે એવી એટલી ભયંકર ઠંડી છે. ભગવાન શું કરે છે? પોતે ધ્યાનમાં અંદર ઉભા છે
અંદર ઉભા છે એ છોડીને ભગવાન બહાર આવે. નીતિન, હા અંદર જે ઠંડી છે એના કરતા બહાર ઠંડી કેવી હોય? વધારે. એટલે ભગવાન બહાર આવીને ધ્યાન ધરે. બહાર આવીને ધ્યાન ધરે પછી શું કરે? બહાર ધ્યાન ધરીને થોડ્યા પછી અંદર જાય. એટલે શું થાય? અંદરની ઠંડી સહન થાય. બરાબર? ભગવાન આ રીતે ધ્યાન ધરતા હતા, આ રીતે ઠંડી સહન કરતા હતા. આ છે શુદ્ધ પરિસહ. હવે આગળ આપણે ઉષ્ણ પરિસહ ઘણી બધી વાત કરશું. 8 ને 5 થઈ છે. 22 પરિસહ, એક સુંદર પ્રસંગો શાસ્ત્રકારોએ આપણને આપેલા છે. આજના જમાનામાં પણ સાધુ ભગવંતો આવા પરિસહો સહન કરતા હોય છે. એ બધી વાત આપણે કરવાની છે. બરાબર છે? કઈ પ્રશ્ન હોય તો પૂછો. સંતોષબેન, રીતુબેન, ઇન્દિરાબેન. નહીં ગુરુજી, પ્રણામ. નીતિન? છું ગુરુજી. હા, બસ હા સાતા બધા દેવગુરુ પસાય. બહુ આ તો બધું સમજાય છે. એમાં કોઈ વિશિષ્ટ કઈ અંદર છે નહીં, પણ આ બધા પરિસહો આપણે આપણા જીવનમાં ઠંડી આવે, ગરમી આવે, તરસ લાગે, ભૂખ લાગે, તપ કરીએ ને ત્યારે સુધા પરિસહ આવે. કોઈ દિવસ તપ ના કર્યો હોય, આંબેલ કર્યું હોય તો પછી રાત્રે ભૂખ લાગે, ઉપવાસ કર્યો હોય તો ભૂખ લાગે, તો સુધા પરિસહ થયો. એ શાંતિથી સહન કરીએ, ક્ષમતાપૂર્વક સહન કરીએ, આપણું આત્મબળ વધે, શરીરનું બળ વધે. બરાબર છે નીતિન? બરાબર. આપણે તપ આ સુધા પરિસહ માટે જ. સુધા પરિસહ સહન કરતા જાઓ, આહાર સંજ્ઞાને તમે તોડતા જાઓ. બરોબર છે કુંજલબેન? હા, સાચી વાત છે. થોડું થોડું સહન કરતા શીખવું જ જોઈએ. ઠંડી ગરમી બધું જ. આજે જુઓ, આ છે ને માઇન્ડ કન્ડિશનિંગ છે, બોડી એન્ડ માઇન્ડ કન્ડિશનિંગ. જેનાથી નવકારસી ન થાય, ભૂખ્યું ના રહે. કેટલાક જણ છે સવારે ઉઠીને ચા પીવા જોઈએ, નહીં તો માથું ચડી જાય. બરાબર ને? તો એને શું કરવું જોઈએ? એને ધીરે ધીરે ટેવ પાડવી જોઈએ. એક દિવસ 7 વાગ્યા પછી 7:30 વાગે ચા પીએ. હા, ધીરે ધીરે. ના ફાવે ધીરે ધીરે કરે, એને ફાવે મનના પકડમાં હોય તો ઉપવાસ કરી દે, આંબેલ કરે. એમ કરતા કરતા સવારની ચા પીવાની ટેવ છૂટી જાય. છૂટે કે ના છૂટે કુંજલબેન? છૂટી જાય. તમે તપ કરતા જાઓ, ચા પીવાની ટેવ હોય, ચા ના પીએ, સવારે માથું દુખે, સહન કરો. એમ કરતા કરતા શું થાય? આ બધું ખૂટવો છૂટી જાય. રાત્રિ ભોજન, જે લોકો રાત્રે ભોજન કરતા હોય ને, રાત્રિ ભોજન થોડું બહુ અઘરું લાગે. બરાબર કે નહીં? રાત્રે 9 વાગે પછી 6 વાગે ખાવાનું આવે તો 9 વાગે ભૂખ લાગે. બોડી એ રીતનું કન્ડિશન થયેલું છે, બાયોલોજીકલ ક્લોક એ રીતનું કામ કરતું થયેલું છે. પણ કેટલા દિવસ? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. ધીરે ધીરે તમે મન મક્કમ હોય તો શું થાય? ધીરે 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 શરીર ટેવાતું જાય, મન ટેવાતું જાય, અને શરીર નવી ક્લોક સાથે એડજસ્ટ થતું જાય. અને પછી શરીર એવું બનતું જાય કે તમને 6 વાગે 5 વાગે ખાઈ લો તો એ રાત્રે ભૂખ ના લાગે, રાત્રે ખાવાનું મન જ ના થાય. બરોબર છે નીતિન? બરોબર, બિલકુલ વાત છે. એટલે આપણે આ રીતે આપણા શરીરને, મનને તૈયાર કરવાનું છે. દરેકમાં ભગવાન આ સંવર દ્વારા આપણને આ બધું કરવાનું શીખવે છે. બરોબર છે? ચાલો, આપણે કઈ પ્રશ્ન હોય સંતોષબેન તો પૂછો. મીરાબેન, રીતુબેન, આપણે પ્રવચનની સમાપ્તિ કરીએ. ઓકે, નવકાર મંત્ર બોલીને આપણે પ્રવચનની સમાપ્તિ કરીએ છીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરણમ, નમો વજ્જાયણમ, નમો લોહિત સંવત્સરમ, એતો પંચન મુખા ભવ ભાવપ્રાતો મંગલાની પરમમ હવૈ મંગલમ. જે બોલાય
સર્વને પ્રણામ. સુખ સાતા બધા પ્રણામ. પ્રણામ ગુરુજી. નમો.